ધ્યેય છે એ એક જ છે કે તમારું શરીર છે એ 6 એલિમેન્ટ્સ 6 જે તત્વો છે એ બેલેન્સ પ્રમાણમાં તમારા શરીરમાં મળતા હોવા જોઈએ. એમાં પ્રોટીન આવે, કાર્બોહાઈડ્રેટ આવે, ફેટ આવે, પાણી હોય, મિનરલ્સ હોય અને વિટામિન્સ. આ 6 તત્વો છે એ તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં મળતા હોવા જોઈએ. કોઈ પણ એક વસ્તુ લ્યો તો એમાંથી આ 6 એ 6 ન મળે. એટલે આપણે જે ડીશ બનાવી છે ને એમાં બધી વસ્તુ હોય, દાળ હોય, ભાત હોય, રોટલી હોય, છાશ હોય, થોડું શાક હોય, કે ગળ્યું હોય, એને આપણે કહીએ છીએ કે થાળી જમવાનું. તો એમાંથી તમને બધું 6 તત્વો છે એ સારા એવા પ્રમાણમાં મળે. તો આ મેં મારા દવાખાનાથી અમે આવી રીતે ઘણી બધી માહિતી પણ આપીએ છીએ, દવા પણ આપીએ છીએ. હું અત્યારે બીજી દવા પણ લઈ આવ્યો છું, એ પણ હું આપને બધાને આપી દઉં છું. અને કઈ રીતે લેવી જે સ્વે આપો ને એટલે તે તો હું બતાવી દઉં પછી બધાને આપી દઈએ. જે સગર્ભા બહેનો છે, ધાત્રી માતા છે, એના માટે આપણે છે 2 ગોળી સવારે, 2 ગોળી સાંજે. બરોબર છે? 2 ગોળી સવારે અને 2 ગોળી સાંજે. સગર્ભા અને ધાત્રી બેય માટે. બરોબર? એટલે આ પોષણ માટેનું છે. તો તમારું પોષણ સારું થાય જેથી બાળકને તકલીફ ન થાય, તમારું પણ પોષણ વધે. એના માટેની આ વસ્તુ છે. આ સિવાય પણ કોઈને કઈ દવાઓ જોતી હોય તો મારા દવાખાને છે. આ તો હું બધાને અહીં આપું છું. એટલે બહેનોને હું આપી દઉં છું કે તમારે જે સગર્ભા ધાત્રી માતાઓ છે મારી પાસે જેટલા હું લઈ આવ્યો છું